हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। केम छो बधा? मजामां। आज आपणे एक बाळकोने भावे एवी रेसिपी लईने आव्या छे। आज आपणे चॉकलेट शकरपरा बनावशुं, पण मैदाना लोटमांथी नहीं, पण आपणे आज घऊना लोटमांथी बनावीशुं, तो एकदम हेल्धी। तो सौप्रथम આપણે એક બાઉલ લઈ લીધું છે અને ઘઉંનો જે કરકરો લોટ આવે છે આ પ્રકારનો તે આપણે લેવાનો છે। તે આપણે એક બાઉલમાં આ એક વાટકી મેં લીધો છે। तो मैं चॉकलेट पाउडर लीधो छे अथवा कोको पाउडर तमे गमे ते लई सको छो। तो मैं नानी वाटकी कोको पाउडर लीधो छे, तेमां आपणे एड कर दઈએ। अर्धी वाटकी तेल मोण माटे અને આ બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ આપણે। जो एकदम सरस मिक्स करी दीधुं छे। आ रीतना आपणे वधु मोळ नथी नाखवानुं, जेथी करी जो वधु मोळ नाखशुं तो वणवाटाणे छूटो पड़तो जशे। मैं गोळ एक वाटकी लीधो तो तेमां पाणी नाखी अने मैं ओगारी नाख्यो छे, पण आपणे एकदम जाजू पाणी नहीं करीए, थोडुं पाणी नाखी अने गळाश माटे आपणे गोळनो उपयोग करीशुं, खांडनो उपयोग नहीं करीए। हवे आपणे आ रीतना गोळनुं पाणी नाखी अने लोट बांधी लेशुं। जरूर प्रमाणे ज आपणे गोळ एड करीशुं, जाजो गोळ एड नहीं करीए। અને જો લોટ આપણે ઢીલો નથી બાંધવાનો, રોટલીનો જે રીતનું ટેક્સચર હોય તે રીતના જ આપણે લોટ બાંધીશું। જો આ રીતનું આપણે ટેક્સચર રાખવાનું છે, બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં। હવે આપણે ઉપરથી થોડુંક તેલ એડ કરી અને મસળી લેશું। તો આપણો એકદમ સરસ લોટ બાંધી અને તૈયાર છે। હવે આપણે આના લુવા વાળી લેશું। આ રીતના एक सरखा 5 में लुवा करी लीधा छे। आपणे पाटला उपर वणीशुं, तो मैं पाटलो लई लीधो छे अने साइडमां मैं तेल पण गरम करवा मूकी दीधुं छे। तो आ रीतनुं आपणे लुवुं वारी लेशुं। जो जरूर पड़शे तो तेलमां आपणे रब करीशुं, पण तेल नहीं। तो आ रीतना आपणे मैं थोड़ोक नीचे लोट राख्यो छे, जाडो ज लीधो छे। आ रीतना आपणे फेरवता जाशुं अने वणता जाशुं। इजी तरीके आपणे रोटली बनावी अने तैयार करी लेशुं। तमे जोई शको छो। अने आ रीतनुं आपणे टेक्सचर राखशुं, जाडुंय नहीं अने पातळुंय नहीं, तमे जोई शको छो। हवे आ रीतना आपणे शकरपराना कटरथी कट करी लेशुं। आ रीतना तमे जोई शको छो, मैं शकरपरा आ रीतना पाड़ी लीधा छे। हवे आपणे चेक करी लेशुं आपणुं तेल आवी गयुं छे के नहीं, અને આપણું તેલ પણ એકદમ સરસ આવી ગયું છે। હવે આપણે આમાંથી શકરપરા આ રીતના ફ્રાય કરી લેશું। જો તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપર આવી ગયા છે અને આપણા શકરપરા તરાઈ રહ્યા છે। આપણે હાઈ ફ્લેમ ઉપર નહીં તરીએ, મીડિયમ ટુ હાઈ રાખીશું અને આ રીતના આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું। આ જ રીતના આપણે બીજો રોટલો પણ વણી લેશું। આપણા શકરપરા એકદમ સરસ બની અને તૈયાર છે। તમે જોઈ શકો છો આ રીતના હું બહાર કાઢી લઉં છું। આ બાળકોને હેલ્ધી છે, તો આપણે ખાંડના ઉપયોગ કર્યા વગર આપણે ગોળના, તમે જો ઘરે ટ્રાય ના કરી હોય તો કરજો। આ જ રીતના આપણે બધા શકરપરા બનાવી લેશું અને ફ્રાય કરી લેશું। તો આપણા બધા શકરપરા બની અને તૈયાર છે। તો હવે આ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી શકો છો। આનો અવાજ એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને બાળકોને તથા બધાને મોટાને બધાને બહુ જ સરસ ભાવે એવા છે। ખાંડવાળાની પણ ગોળનો આપણે ઉપયોગ કરી અને મેંદાની જગ્યાએ આપણે ઘઉંનો ઉપયોગ કરી અને આપણે શકરપરા બનાવ્યા છે। તો તમે બધા આ રેસીપી ઘરેથી જરૂર ટ્રાય કરજો। મોટા તથા નાના બધાને ભાવશે। તો જો તમને મારી રેસીપી આ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારી રેસીપીની જાણકારી તમને ઈઝીથી મળી શકે। અને પ્લીઝ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે। કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો। ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।